સાંપ્રદાયિકતાની વાત સમાજની અંદર વ્યાપ્ત બને. જ્યારે આ સાંપ્રદાયિક તત્વોથી દૂર રહી અને સંપ્રદાયના વાદ વિવાદ અને વિતંડાથી દૂર રહી અને કોઈ પણ સંપ્રદાયની સાથે જીવવાનો અધિકાર તો છે જ, પરંતુ પોતાની માન્યતાઓ બીજા ઉપર થોપવાની નહીં, એવી એક જે બિનસાંપ્રદાયિકતાની નીતિ છે, એ બિનસાંપ્રદાયિકતાની નીતિ ભારતીય સમાજમાં કઈ રીતે વિકસિત બની છે એનો અભ્યાસ પણ આ સમાજશાસ્ત્રનો એક અભ્યાસ હેતુ બને છે. તો એવી જ રીતે આધુનિકતાની જે વાત આવે છે એ વાતને પણ જુએ છે. સાંપ્રદાયિકતાની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે બંધારણે જ્ઞાતિવિહીન સમાજ રચના માટેનું એક બહુ જ મહત્વનું કામ કર્યું. જુદી જુદી જે સામાજિક સંસ્થાઓની વાત હતી એમાં સામાજિક સંસ્થાઓની અંદર જે મૂળભૂત અથવા તો એક રૂઢ થઈ ગયેલી બાબતો હતી, એવી રૂઢ થઈ ગયેલી બાબતોને તોડવાનું કામ, સામાજિક સંસ્થાઓને તોડવાનું કામ કરવામાં આવ્યું. અને આ કરવાનું કામ એટલે એક સંપ્રદાય સાથે જોડાયેલા લોકો જ વધારે ને વધારે આગળ જાય એવું નહીં, પરંતુ વિકાસનો લાભ તમામ જ્ઞાતિના અને તમામ લોકો સુધી પહોંચે એવો એક પ્રયાસ કરવામાં આવ્યો. જ્યારે આપણે સાંપ્રદાયિકતાથી દૂર રહી અને સમાજ વિકાસની વાત વિચારી ત્યારે આધુનિકતાની વાત પણ સમાજશાસ્ત્ર ધર્મના સમાજશાસ્ત્રના મૂળ તરીકે જુએ છે. જ્યારે આધુનિકતાના અભ્યાસોની આપણે આ આખી બાબત જોઈએ તો એવું કહી શકાય કે જેમ જેમ વિકાસનો પવન ફૂંકાયો તેમ તેમ પશ્ચિમીકરણની કેળવણી આવતી ગઈ ને એવી રીતે આધુનિક અને અનુઆધુનિક યુગ તરફ આપણે ગયા અને 21મી સદીની અંદર આખી બાબત હવે ધર્મ અને કોમ કે જ્ઞાતિથી પર રહીને વિકાસ સાથે કોઈ પણ વ્યક્તિને જોડી શકાય છે એવી વાત આવી. તો આ જે આખી બાબત છે એ બિનસાંપ્રદાયિકતા અને આધુનિકીકરણને કારણે કેવી પરિસ્થિતિ પેદા થઈ છે એનું એક મૂલ્યાંકન કરવાનું, એનું એક આકલન કરવાનું કામ પણ ધર્મનું સમાજશાસ્ત્ર ચોક્કસ કરે છે મિત્રો. આ જ રીતે હિન્દુ ધર્મ એ તો ભારતીય સંદર્ભમાં સૌથી મોટા ધર્મ તરીકે આપણે જોઈએ છે, પરંતુ હિન્દુ ધર્મ સહિત વિવિધ જે ધર્મો છે એ ધર્મો ભારતીય સમાજની અંદર ઘણા બધા લોકો એને સાથે સંકળાયેલા છે. એ ધર્મના લોકો છે એ બૌદ્ધ હોય, ખ્રિસ્તી હોય, યહૂદી હોય કે જૈન હોય કે શીખ હોય, આ બધા જ ધર્મોની વાતને પણ વિચારવાનું કામ હિન્દુ ધર્મની સાથે કરવામાં આવ્યું છે મિત્રો. એટલે કે અન્ય ધર્મોના અભ્યાસો પણ કરવાનો પ્રયાસ આમાં જોવામાં આવ્યો છે. મૂળભૂતવાદ અને બિનસાંપ્રદાયિકતાની નીતિને કારણે જુદા જુદા ધર્મોની અંદર ધર્મની આખી બાબત કઈ રીતે સંસ્કૃત થઈ છે અને ભારતીય સમાજમાં એ કઈ રીતે ડેવલપ થઈ છે એની વાત એ જોવા મળે છે. જેમ કે ઇસ્લામ ધર્મની અંદર કેવી રીતે વ્યક્તિ માનતો થાય છે અને એની શ્રદ્ધાઓ અને એની જે માન્યતાઓ છે એ કઈ રીતે આગળને આગળ લઈ જવાના પ્રયાસો કરે છે અને સાથે સાથે ધર્મની અંદર એક બહુ જ મહત્ત્વના કાર્ય તરીકે આ કઈ રીતે સ્થાપિત થાય છે. તો એવી જ રીતે યહૂદી અને બૌદ્ધની અંદર પણ આ કઈ રીતે આખી બાબત ધર્મમાં જોવામાં આવે છે એ તપાસવાનું થાય છે. અય્યર નામના સમાજશાસ્ત્રીએ સિરિયન ખ્રિસ્તીઓનો અભ્યાસ કર્યો અને એમણે એવું તારણ આપ્યું કે સિરિયન ખ્રિસ્તીઓની અંદર જ્યારે ખ્રિસ્તીઓની આપણે વાત કરતા હોઈએ તો જાતિવાદ ઉપર ત્યાં આગળ વિભાજન નથી, પરંતુ જ્યારે સિરિયન ખ્રિસ્તીઓની વાત થતી હોય અને ભારતીય ખ્રિસ્તીઓના સંદર્ભમાં ત્યારે એક બહુ મહત્ત્વની વસ્તુ એમણે એ જોઈ કે જાતિવાદની બાબત ભારતીય સમાજની અંદર આ ક્રિશ્ચન ધર્મીઓ છે એટલે એમણે ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરેલો છે. જન્મથી જ્યારે ધર્મની આપણે વાત કરતા હોઈએ ત્યારે એ ધર્મના લોકો નહોતા, પરંતુ એમના પૂર્વજોએ આ ધર્મ અપનાવ્યો અને આ ધર્મ અપનાવ્યો એ પહેલાં એ લોકો હિન્દુ હતા અને હિન્દુઓમાં જ્ઞાતિવાદી વ્યવસ્થા હતી. તો સિરિયન ક્રિશ્ચનોમાં આજે પણ જ્ઞાતિવાદી વ્યવસ્થા જોવા મળે છે. તો એવી જ રીતે ડેવિડ મેન્ડલબોમે ભારતીય સમાજમાં ખ્રિસ્તીકરણ આખી પ્રોસેસ છે એને તપાસી અને ભારતીય સમાજમાં ખ્રિસ્તીઓનું એક આખું મોડેલ કઈ રીતે ડેવલપ થયું અથવા તો ખ્રિસ્તી ભારતીયો કઈ રીતે કાર્યરત છે એની આખી વાત મૂકવાનો પ્રયાસ કર્યો છે. એટલે સમગ્રતાએ આપણે વાત કરતા હોઈએ તો માત્ર હિન્દુ ધર્મ જ નહીં, પરંતુ અન્ય ધર્મોનો અભ્યાસ કરવાનું પણ કામ ધર્મના સમાજશાસ્ત્રએ ભારતમાં કર્યું છે અને સમાજશાસ્ત્રીઓએ એની અંદર મહત્ત્વનું કાર્ય પોતપોતાની રીતે દર્શાવ્યું છે મિત્રો. આવી જ રીતે આપણે એક નવો મુદ્દો જોઈએ તો ધર્મના સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલી બાબત સાથે જોઈએ તો ધાર્મિક વિવાદ અને ઝઘડાનો અભ્યાસ કરવાનું કામ પણ સમાજશાસ્ત્રીઓ દ્વારા થયું છે. મિત્ર, સમગ્ર વિશ્વનો ઇતિહાસ જોઈએ અને વિશ્વના ઇતિહાસની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે વ્યક્તિ છે
એ જુદી જુદી રીતે પોતાની ઓળખ સ્થાપિત કરવાના સતત પ્રયાસો કરતો હોય છે. આ ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસો રૂપે બે ધર્મના લોકો વચ્ચે પણ વૈમનસ્ય પેદા થતું હોય અને આ વૈમનસ્ય ક્યારેક સામૂહિક હિંસા ઉપર ઉતરી આવતા હોય એવું પણ બનતું હોય. વિશ્વના યુદ્ધોનો ઇતિહાસ જોઈએ તો બહુ મોટો ઇતિહાસ તો ક્રુસેડ્સનો છે, ધાર્મિક યુદ્ધોનો છે. તો ધર્મનું સમાજશાસ્ત્ર માત્ર હિન્દુ સમાજ વ્યવસ્થાની વાત કરતા હોઈએ કે ભારતીય સમાજ જીવનની વાત કરતા હોઈએ તો નહીં. વિશ્વના કોઈ પણ ખૂણાની અંદર બે ધર્મો વચ્ચે આંતરિક સંઘર્ષ થાય, એક ટકરાવ થાય, તો આ ટકરાવ પાછળના કારણો અને પરિમાણો જે છે એની પણ ચર્ચા કરતું હોય છે અને એને સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી, વૈજ્ઞાનિક અભિગમથી ચકાસણી કરવાનું કામ કરતું હોય છે. તો સાથે સાથે ધર્મોની આપણે વાત કરતા હોઈએ છીએ તો બે ધર્મો જુદા છે અને એમના વચ્ચે એક સંઘર્ષ થાય છે, એ વાત તો બહુ સ્વાભાવિક છે કે થઈ શકે એવું. પરંતુ એક જ ધર્મ ના હોય, પરંતુ આ ધર્મની અંદર જુદા જુદા સંપ્રદાયો હોય ને એ સંપ્રદાયો વચ્ચે પણ પોતપોતાના ઝઘડાઓ હોય. આ ઝઘડાઓ કઈ રીતે થાય છે એની વાત, એના વિવાદોની વાત પણ ધર્મનું સમાજશાસ્ત્ર કરતું હોય છે મિત્રો. તો સાથે સાથે ધર્મ એ સામાજિક પરિવર્તન સાથે સંકળાયેલી બાબતોનો પણ અભ્યાસ કરવાનું કામ કરે છે. આ સામાજિક પરિવર્તન એટલે કઈ રીતનું સામાજિક પરિવર્તન? તો સામાજિક પરિવર્તનની અંદર જ્યારે આપણે જુદી જુદી બાબતો જોઈએ છે ત્યારે સામાજિક પરિવર્તન માટે આપણે એક દાખલો લઈએ કે જ્ઞાતિ સંસ્થા છે એનું માળખું લોખંડી છે. જે જટને 1931ના વસ્તી ગણતરીના અહેવાલ પછી કહ્યું કે ભારતની અંદર 3000 જેટલી જ્ઞાતિઓ છે. હવે જ્યારે જ્ઞાતિ વ્યવસ્થાને આખી સામાજિક પરિવર્તનની સાથે સાંકળવાની વાત આવતી હોય ત્યારે જ્ઞાતિ વ્યવસ્થા સામાજિક પરિવર્તન સાથે સંકળાયેલી જુદી રીતે હોય, પરંતુ સામાજિક પરિવર્તન આ જુદી જુદી સામાજિક સંસ્થાઓ કઈ રીતે ઝીલતી હોય છે? તો સામાજિક પરિવર્તનને પણ સામાજિક સંસ્થાઓને ઝીલવી જ પડે, એ એમના માટે અત્યંત જરૂરી હોય છે. આપણે જ્ઞાતિ સંસ્થાને લગ્ન સંસ્થા સાથે મેચ કરીને જોઈએ તો વર્તમાન સમયની અંદર એક એવી વિચારણા, એક એવો વિચાર ડેવલપ થયો છે કે લગ્ન ઉપર જે ખર્ચા થાય છે એ ખર્ચાઓ ઓછા કરવા જોઈએ અને ખર્ચાઓ ઓછા કરવા માટે સમૂહ લગ્નો કરવા જોઈએ. અથવા તો આધુનિક ભારતની અંદર શિક્ષણ એ બહુ જ મહત્વનું છે. સામાજિક વિકાસ, સામાજિક પરિવર્તન માટે શિક્ષણની બહુ જ મોટી ભૂમિકા છે. એટલે કોઈ પણ જ્ઞાતિની વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય કે કોઈ પણ વર્ગની વ્યક્તિ હોય, જો એમના સંતાનોને શિક્ષણ આપવામાં નહીં આવે તો ભવિષ્યમાં એમનો જે વિકાસની વાત છે એ વિકાસની વાત સાથે એમને સાંકળી નહીં શકીએ. આવો એક સ્પષ્ટ વિચાર, આવી એક સ્પષ્ટ માન્યતા સજ્જડ રીતે ભારતીય સમાજની અંદર અત્યારે જોવાઈ રહી છે. ત્યારે જ્ઞાતિવાદી વ્યવસ્થાની અંદર શિક્ષણનું મહત્ત્વ સમજીને જ્ઞાતિના જે પંચો છે, આ જ્ઞાતિના પંચો શિક્ષણ સાથે કઈ રીતે આમેજ થાય, પોતાની જાતને કઈ રીતે મૂકે. તો જ્ઞાતિ સંસ્થા સામાજિક પરિવર્તનની અંદર શિક્ષણ બહુ જ મહત્ત્વની ભૂમિકા છે એવું જોતી હોય ત્યારે પોતાની જ્ઞાતિના લોકોને શિક્ષણ માટે, ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપે, મફત નોટબુક આપે, પાઠ્યપુસ્તકો આપે. તો સાથે સાથે હવે તો એવું પણ થયું છે કે વિદેશમાં ભણવા માટેનો એક વાયરો ફૂંકાયો છે. એની અંદર જ્ઞાતિઓ વિદેશ જવા માટે પણ પોતાના જે જ્ઞાતિના વિદ્યાર્થીઓ છે એને આર્થિક સહાય કરતી હોય છે. એવી જ રીતે લગ્ન સંસ્થાને સામાજિક પરિવર્તન સાથે આપણે જોતા હોઈએ તો લગ્ન સંસ્થા બહુ જ મહત્વનું કામ એવું કરે કે આ સંસ્થાનું આધિપત્ય સમાજમાં જળવાઈ રહે એટલા માટે એ અત્યારે લોકોની માગણી અને લાગણી એવી છે કે સમૂહ લગ્નો થવા જોઈએ, જીવનસાથી પસંદગીના સંમેલનો, મેળાવડાઓ થવા જોઈએ. તો આ બધી બાબતો લઈને લગ્ન સંસ્થાઓ પણ ચાલતી હોય છે અને જ્ઞાતિ સંસ્થાઓ પણ ચાલતી હોય છે અને એને કારણે સામાજિક પરિવર્તન આપણે મેળવી શકીએ છીએ. તો સામાજિક પરિવર્તનની અંદર આવી રીતે ધર્મ એક મહત્ત્વના કાર્ય તરીકે કયું કાર્ય એક અભ્યાસ ક્ષેત્રનું માધ્યમ બને છે કે મુદ્દો બને છે એ પણ તપાસવાનું કામ કરે છે મિત્રો. એટલે સામાજિક સંસ્થા તરીકે ધર્મની આ બધી જ બાબતો જોયા પછી આપણે સામાજિક સંસ્થાના એક મહત્ત્વના લક્ષણ તરીકે જે ધર્મના લક્ષણો છે એને તપાસવાનું કામ કરીએ. મિત્રો, સામાજિક સંસ્થા તરીકે ધર્મનું મહત્ત્વનું લક્ષણ છે ધાર્મિક માન્યતાઓ. હવે જ્યારે ધાર્મિક માન્યતાઓની આપણે વાત કરતા હોઈએ છીએ તો અગાઉની જે વાત છે આપણે વિચારવી પડશે. ધર્મ એ કોઈ પણ પ્રકારના તર્ક વગર સ્વીકાર કરવાની વાત સાથે સંકળાયેલું છે. એટલે જ્યારે આપણે ધર્મની વાત કરતા હોઈએ ત્યારે તમારું શિક્ષણ, ત્યારે તમારું રેશનલ એપ્રોચ, ત્યારે તમારું જે રિઝનિંગ છે,
તર્કબદ્ધ દલીલો કરવાની જે આવડત છે એ શિક્ષણને કારણે આવી હોય, આ બધી જ બાબતો ધર્મની ચર્ચામાં બાજુ પર મૂકી દેવી પડે. એટલે જ્યારે ધર્મની વાત આવતી હોય છે તો આપોઆપ તમારે સ્વીકારવા સિવાય કોઈ છૂટકો જ નથી, એવી રીતે જોડાયેલું છે. એટલે ધાર્મિક માન્યતાઓ ધર્મના એક મુખ્ય લક્ષણ તરીકે છે કે જે કેટલીક માન્યતાઓ છે એ માન્યતાઓ તમારે સ્વીકારી લેવાની. ઈસુનો જન્મ કઈ રીતે થયો હતો, તો ઈસુના જન્મ બાબતની જે માન્યતાઓ હોય એ માન્યતાઓ તમારે વિચારી લેવાની, ને પછી એની અંદર તમારે બધી જ બાબતો ન જોવાની હોય. અને આ બધી જ બાબતોમાં આપણે ઈસુની જેમ પાંડવોના જન્મ વિશેની વાત હોય તો પણ એ તમારે સ્વીકારી લેવાની હોય. એટલે જ્યારે સમાજની અંદર આપણે ધાર્મિક માન્યતાઓની વાત કરતા હોઈએ તો ધાર્મિક માન્યતાઓ એ બહુ જ મહત્વનું લક્ષણ છે ધર્મ સંસ્થાનું. જુદા જુદા પ્રકારના ભિન્ન પ્રકારના જે વ્યવહારો છે એ વ્યવહારો ધાર્મિક માન્યતાઓના આધારે સંસ્કૃત થયેલા હોય છે. તો સાથે સાથે ધાર્મિક માન્યતાઓ ઉપરાંત પવિત્ર અને અપવિત્ર વસ્તુઓ વિશેના ખ્યાલો પણ ધર્મમાંથી આવતા હોય છે. આત્મા, પરમાત્મા, લોક, પરલોક, ઇહિલોક, રહસ્યવાદ, આ બધી બાબતો પવિત્ર અને અપવિત્રતાના ખ્યાલો સાથે નિશ્ચિત રીતે જોડાયેલી છે. અહીંયા પવિત્ર એટલે માત્ર ને માત્ર શુદ્ધ એવી વાત નથી, અને અપવિત્ર એટલે અશુદ્ધ એવી વાત નથી, પરંતુ સમાજે ધર્મે સંપ્રદાયે પવિત્ર અને અપવિત્રનો ખ્યાલ બદલાતો રહે છે. પરંતુ જે પવિત્ર વસ્તુઓ છે એ પવિત્ર એટલે ચોક્કસ પ્રકારે એનું મૂલ્ય જાળવવાનું, એ ધાર્મિક માન્યતાઓ સાથે સંકળાયેલું હોય તો એનું જતન કરવાનું, આ આખી બાબત પવિત્રતા સાથે સંકળાયેલી છે. તો વિધિ વિધાનો સાથે પણ ધર્મ સજ્જડ રીતે સંકળાયેલો હોય છે. જ્યારે આપણે ધાર્મિક વિધિ વિધાનોની વાત કરતા હોઈએ તો ભારતીય સમાજની અંદર 16 સંસ્કારો એ એક ધાર્મિક વિધિ વિધાનનો એક પ્રકાર છે. ક્રમે આવા વિધિ વિધાનો તમારે ચોક્કસ કરવા પડે. પરંતુ પવિત્ર અપવિત્ર વસ્તુઓ, ધાર્મિક માન્યતાઓ, વિધિ વિધાનોથી પણ એક મહત્વનું લક્ષણ છે કાલ્પનિક કથાઓ. ધર્મનું આ બહુ જ મહત્વનું લક્ષણ છે કે કાલ્પનિક કથાઓ સાથે ધર્મ જોડાયેલો હોય. એટલે ભગવાન ઈસુની વાત હોય, ભગવાન કૃષ્ણની વાત હોય તો અનેક કથાઓ સાથે આ લોકોની વાત ધર્મ દ્વારા રજૂ થતી હોય છે. અને એની અંદર દિવ્ય દર્શનની પણ વાતો આવતી હોય, એની અંદર પ્રેરક પ્રસંગોની વાતો પણ આવતી હોય છે. ક્યારેક આપણને એવું થાય કે ધર્મની આ આખી બાબત છે એ પ્રેરક પ્રસંગો તો તદ્દન કપોળ કલ્પિત છે. બહુ સ્વાભાવિક છે મિત્રો. પેલું કૃષ્ણ ભગવાન ગેડી દડો હોકી રમતા હતા અને દડો એ તળાવમાં, એ સરોવરમાં પડી ગયો અને કાળી નાગનું મર્દન કર્યું. આવું આપણે એક કાવ્યમાં પણ ભણીએ છીએ. હવે જ્યારે તમારો રેશનલ એપ્રોચ ડેવલપ થયો હોય અને તમારું રિઝનિંગ એબિલિટી વધી હોય ત્યારે શિક્ષણના સહારે તમે એમ કહો કે દડો પાણીમાં ડૂબે જ નહીં. જો લોખંડનો હોય તો કદાચ પાણીમાં, દડાની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી હોય તો તળિયે જઈને બેસી જાય, એવું શક્ય છે. પણ આ તો કૃષ્ણ ભગવાન છે, એટલે તમારે એવું તો વિચારવાનું જ નહીં કે આ દડો કઈ રીતે તળિયે બેસે. એ આખી કાલ્પનિક કથાને તમારે સ્વીકારી લેવી, એવું એક મહત્વનું લક્ષણ ધર્મમાંથી આવે છે. એટલે કાલ્પનિક કથાઓની વાત હોય તો અલૌકિક જગતની સાથે એનો નાતો હોય છે અને એના વિશેના વિચારો સતત આવતા જ જતા હોય છે, પેઢી દર પેઢી સુધી આવતા જ જતા હોય છે. અને એને કારણે આ અલૌકિક જગતના વિચારો છે એ વિચારો પૂર્ણ રૂપે વ્યક્ત થતા હોય છે, અને વિચારો પૂર્ણ થાય છે અને એને કારણે ધર્મ ઉપરની માન્યતાઓ સજ્જડ બનતી હોય છે. આ ધર્મની માન્યતાઓને મજબૂત બનાવવાનું કામ આ રીતે ધર્મના વિવિધ લક્ષણોનું છે મિત્રો. આ આખી ધાર્મિક બાબતોની જે વાત છે એ કોઈ પણ ધર્મની સાથે સંકળાયેલી છે, કે કોઈ પણ ધર્મના એક સંપ્રદાય તરીકે જે વિકસિત સંસ્થા હોય છે એમાં પણ એવી જ રીતે જોવાયેલી છે. એટલે ધર્મના આ લક્ષણો બહુ જ મહત્ત્વના છે. અને એના પછી આપણે ધર્મના કાર્યોની માહિતી મેળવીએ મિત્રો. ધર્મોના કાર્યોની આપણે વાત કરીએ તો વ્યક્તિની ઓળખમાં સહાયક બને છે. વ્યક્તિની ઓળખમાં સહાયક કઈ રીતે બને? તો બહુ સ્વાભાવિક છે કે તમારો જે પહેરવેશ છે એ પહેરવેશની અંદર પણ આવી બાબત આવતી હોય છે. આપણે એક શીખ ધર્મના લોકોની વાત કરતા હોઈએ. કડું, કિરપાણ, કચ્છ, કેસ, કાંસકી, આ બધી જ બાબત સાથે શીખ સંકળાયેલો, એટલે 5 કની સાથે શીખ સંકળાયેલો હોય છે. એ જે પાઘડી બાંધતો હોય છે મૂળમાં તો કેસ સાથે સંકળાયેલી વાત,
કૃપણ પણ ધારણ કરી શકતો હોય છે. તો ધર્મ એ વ્યક્તિની એક ચોક્કસ ઓળખ આપવાનું કામ કરે છે, એટલે વ્યક્તિની ઓળખ બને છે. મિત્રો, આઈડેન્ટિટી એ આજે બહુ જરૂરી છે, કે આઈડેન્ટિટી એ બહુ મહત્ત્વની છે એવું વર્તમાન સમયની વાત નથી, પણ વર્ષોથી દાયકાઓથી આઈડેન્ટિટી સાથે મનુષ્ય જોડાતો રહ્યો છે, સંકળાતો રહ્યો છે. આવી જ રીતે આપણે શીખ ધર્મની જે વાત જોઈએ તો શીખોની અંદર અકાલી, તો અકાલી કોણ હોય? તો કે સફેદ કપડાં પહેર્યા હોય અને એના ડાબા ખભેથી નીચેના ભાગમાં એક કાળો પટ્ટો એણે ધારણ કરેલો હોય. એટલે આ ખભેથી જે પટ્ટો ધારણ કરવાની વાત હોય, કે ધર્મની અંદર આપણે 16 સંસ્કારોની અંદર જ્યારે બ્રાહ્મણો કે ક્ષત્રિયોની વાત કરતા હોઈએ, અથવા તો કેટલીક એવી પણ જ્ઞાતિઓ છે કે ઉપનયન સંસ્કાર, દ્વિજ સંસ્કારની વાત હોય છે, તો જનોય ધારણ કરવી એ બ્રાહ્મણની ઓળખ હોય, અને બ્રાહ્મણની ઓળખ આ ધર્મને કારણે આપતી હોય છે. એટલે વ્યક્તિની ઓળખ, જ્ઞાતિની ઓળખ સાથે પણ ધર્મ જોડાયેલો છે. તો સાથે સાથે ધર્મની એક વિશેષતા અથવા તો એક મહત્વનું કાર્ય વ્યક્તિની તંગદિલીનું નિવારણ કરવાનું પણ છે. મિત્રો, વ્યક્તિ એ બહુ સ્વાભાવિક છે કે જ્યારે જ્યારે કૌટુંબિક કટોકટી પેદા થાય કે સામાજિક કટોકટી પેદા થતી હોય તો તંગદિલીનો ભોગ બનતો હોય છે. કુટુંબની અંદર કોઈક વ્યક્તિનું અવસાન થયું અને વ્યક્તિ હતાશામાં ગરકાવ થઈ જાય, એક પ્રકારે એક ખાલીપો અનુભવતો હોય, ત્યારે ધર્મ એક મહત્વના માધ્યમ તરીકે કામ કરે છે. જુદી જુદી ઘટનાઓની સાથે ધર્મના કાર્યને એવી રીતે જોડવામાં આવ્યું છે કે એને કારણે આખી બાબતને વ્યક્તિ પોતાના ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાનો એક તક એને મળે, દુઃખ સહન કરવાનો એક સહારો મળે, એવી વાત છે. આપણે હિન્દુ ધર્મમાં જોઈએ તો કોઈક સ્વજનનું અવસાન થયું હોય તો જુદી જુદી વિધિઓ હોય છે. જે ઘરમાં અવસાન થયું હોય તો ગીતાના પાઠ થાય, ગરુડ પુરાણ મુકાય, સાથે સાથે 11મા અને 12માની વિધિ થાય. અને 12મા અને 13માની વિધિની અંદર બધી જ વિધિઓમાં એવી રીતે મૂકવામાં આવ્યું છે કે છેલ્લે દિવસે જમણની અંદર જ્યારે કોઈ સ્વજનનું અવસાન થયું